केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार લાલ લાલ કહે હું મારું તજે તો મળે નહીં તારનાર मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा। बोलिए सदगुरु महाराजनी जय। हमारा कालेज माराथी गुरु कृपाथी बात थी थी कि परिवर्तनशील संसार छे अने थोड़ुंक बने तो स्वीकार भाव करवो पड़शे, हालशे नहीं, छूटको नहीं। स्वीकार भाव नहीं करो ने तो થોડુંક સ્વીકાર કરવો જ પડશે। ચા થોડો કડક થઈ જાય છે બેટા, ઓછો નાખજે, જરૂર પડે તો પાછું નાખજે, પકડો। कभी ऐसे गीत गाया करो, खुशी ने गम तो આવ્યા જ કરશે, છૂટકો જ નથી। કારણ કે આ છે ને એની રચના છે। કાલે વાતાવરણ હતું, કાલ તો કુદરતની ખબર નહીં, કુદરતી એટલું સરસ વાતાવરણ હતું ને, તો આમ બહુ મોજ આવી સત્સંગમાં ને ભજનમાં ને, કાલે બહુ મજા આવી। આ થોડુંક શાંત વાતાવરણ છે, તો બપોરે જમાવટ હતી બહુ। બપોરે ગુણુભા ને કંચનબેન કેટલા 20 જણા જમવામાં, ચાલશો કાંઈ ઘટે નહીં। મને ખબર નહીં ને તો તમે તો નીકળી ન હોગો એટલે હું ન કરું ફોન। મેં કીધું બહુ મજા આવી। હા બહુ મજા આવી બપોરે। તો અત્યારે શાંત વાતાવરણ છે। તો આ છે ને એની રચના છે, પરમાત્માની ગતિવિધિ અને એની સ્થિતિ સ્વીકારવી જ પડે, છૂટકો જ નથી। એની રચના છે, એનો સ્વીકાર કરો બસ। બાબુ રામ નો મનુ હતો ને એનો છોકરો ને આ ભૂપેન્દ્રભાઈ ને ઓલો ભરત રઘુભાઈ નો ભાઈ મારી પાસે આવ્યા તો બધા ક્યાંથી આવી ગયા। આજ તો કઈ છે ને, તો મારી બાપે ફોન કર્યો જમવા આવો કે, હા ઠીક કાંઈ વાત નથી, ખવડાય કાંઈ ખોટું નથી। એમાં બપોર પડી ને 11:30 થયા ને ત્યાં ગુણુબા, પછી ઓલા ગુણુબા બીજા સિનિયર ગુણબા, જુનિયર ગુણબા, પૂજા, પછી ઓલા એક બીજા બે બેન, એ 5 જણા એને એમ થયું હાલો ને ક્યાંય જાય। હવે 11:30 આવે એટલે હું તો ખબર સીધું પ્રસાદ લેવાનું, એમને જવાનું નથી। મને કે પણ પૂજા તો કરવા દઉં, પૂજા પછી પેલા પ્રસાદ આવી લેવાનો કીધું। આપણા ગુણોબા છે ને, બીજા ગુણોબા છે ને, દીકરાને ત્યાં દીકરો આવ્યો ને પેડા લઈને આવ્યા, આમાં પેંડા લઈને આવ્યા હોય તો બધાને દઈ દીધું। તો બપોરે જમાવટ એટલે કેવો જલસો, તો કાંઈ ઘટે નહીં। કંચનબેનને ફોન કર્યો તો એને મગન બાપા આવ્યા, મનુ હતા એની મેળે આવ્યા, કુદરતી એનો છોકરો, બધા એક પછી એક ભેગા થઈ ગયા। ભૂપેનબેન કીધું હાલો હાલો પ્રસાદ લેવા। જયંતિ કાકો, જયંતિ કાકા, કાકી, એ ઘના, એ
જલારામ ગેસ ધીમો કરીને જા, મારી ન પડતી. ગમે તે નડતી હોય જા. રોજનું થયું. ગાડી રિક્ષામાં નડતી ન હોય તો આપણે હાવ સાઈડમાં જ દબાવ. ખૂબ જાગ્રત બનો. બીજું થોડુંક આપણે બોલીને એમાં ધ્યાન રાખો. આપણે બોલી છીએ એ પ્રમાણે આપણે હાલી છીએ. થોડુંક, બહુ નહીં, થોડુંક થોડુંક હલાય તો એ સારું. થોડુંક ખરેખર સાર તરફ જુઓ ને, સાર તરફ જુઓ ને તો આ વિશ્વમાં આપણું કાંઈ છે જ નહીં. બહુ બહુ ઊંડાણમાં સાર તરફ જાઓ ને તો આપણું કાંઈ છે જ નહીં. આ વિશ્વમાં આપણા કોઈનું કાંઈ છે જ નહીં. પણ ઈ બહુ જાગ્રત અવસ્થા હોય તો ખબર પડે કે હારું આમાં આપણું કાંઈ છે નહીં. આપણે આવ્યા છીએ, એક મુસાફર છે. મુસાફિર હું યારો, ના ઘર હે ના ठिकाना, बस चलते जाना, बस चलते जाना. આ એમ જ છે. તમે હાલવાનું ઊભું રહો, હાલવાનું હાલવું એટલે શરીરથી હાલવું એ હાલવું નથી, અંદરની સ્થિતિમાંથી હાલવું ને એ હાલવું જ છે. તમારું હાલવાનું બંધ ન થવું જોઈએ. ક્રિયા નથી, ક્રિયા નથી. ક્રિયા કરો તોય ભલે, ક્રિયા ન કરો તોય ભલે. એટલે મારા બાપ જાજુ નથી કહેતો, જીવનની સાર્થકતા તરફ અને બને ત્યાં સુધી કોઈને તકલીફ ન પડે થોડુંક થોડુંક બને ત્યાં કોશિશ કરવી, પછી માલિકની મરજી. બોલો સદગુરુ મહારાજની જય. બાર બાર